बॉम्बे रेस्टोरेंट दाल बाटी है खावा है। दाल बाटी मगावी છે જસભાઈ દાલ બાટી આવી ગઈ છે। હવે તમે દાલ બાટી ખાઈ લઈ। हेलो जय माता दी। જય માતાજી। અમે આપણે તમને જ્યાં છેલ્લા વિડીયોમાં આપણે બતાવ્યું કે અમે દાલ બાટી ખાવા રોકાયા હતા હોટલમાં, તો અમે દાલ બાટી ખાઈ લીધી છે અમે બધાએ। બહુ સરસ, બહુ મજા આવી દાલ બાટી ખાવાની। રેન ગયા મનદીપભાઈ, હવે પાર્ટ 2 છે ચાલુ થાય છે। હવે એના મોઢામાં માનો માવો ભર્યો છે એટલે એ તો કઈ બોલી શકે એમ છે નહીં, એના માટે થૂકવું પડે। તો થૂકવા માટે અમારા યશભાઈ લોક ખોલતા નથી એટલે એ ભાઈ થૂકી તો હગે નહીં, એટલે એ ભાઈ અત્યારે બોલી નહીં હગે। યશભાઈ અત્યારે ડ્રાઈવ અને કરે છે અત્યારે। હું આજે કેવી મજા આવે તમને? જબરજસ્ત। હવે ટ્રાફિક વગરનો રસ્તો ને રસ્તો એ પાછો એવો છે ઓલા કેની જેમ માખણ જેવો, એટલે એ કઈ ઉપાધિ છે નહીં। અમે ખાટુ શ્યામ જવા નીકળી ગયા છીએ, કમસે કમ 4-5 વાગે પહોંચી જાય। જય માતાજી મિત્રો, તમે વિડીયો જોયો જશે આગળ કે અમે બહુ જામનગરથી અમૃતસર હાઈવે ઉપર જે વસ્તુ થઈ, જે વસ્તુ તમને બતાવી, તમને મજા જ આવી હશે। ને અમે આગળ રામદેવરા, રામાપીર, પોકરણગઢ, જ્યાં રામાપીરે સમાધિ લીધેલી હતી એ જગ્યા તમને બતાવી। તમને એ જગ્યાએ બહુ મજા આવી, જગ્યા તમને બતાવ્યું, દર્શન કરાવ્યા। એ અમે આગળ જઈએ છીએ આપણે ખાટુ શ્યામ, બરાબર? અને 4-5 વાગે ખાટુ શ્યામ પહોંચી જાય એ આધારથી અમે નીકળ્યા છીએ। ને આવા નવા વિડીયો જોવા માટે, આવી ક્લિપો જોવા માટે અને વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને આવા નવા વ્લોગ જોતા રહ્યો તમે। ને અમારા મનદીપભાઈ 1-2 શબ્દ કહેવા માગશે તમને, એને તમે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા નવા ટ્રાવેલિંગ વિડીયો જોવા માટે ને ભૂલતા નહીં ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ચલો તો આજનો વિડીયો એન્ડ કરી છીએ ને કાલ સવારથી ખાટુ શ્યામ બાબાના દર્શન તમારી સવારે 5 વાગે રજૂ કરવામાં આવશે। જય માતાજી। બહુ ટાઈટ છે, ઠંડી કેવી છે? બહુ એક નંબર, જાણે સિગરેટનો ધુમાડો કાઢતા હોય। ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। અમે આવી ગયા છીએ ખાટુ શ્યામ। અમે બધું લઈ લીધું છે, જે ખાટુ શ્યામ બાબાને જે અમ્ફન કરવાનું છે, અંતર છે, મોરપીચ છે, ગુલાબ છે, યશભાઈ, મનદીપ ને મેપલભાઈ બધા પહોંચી ગયા છીએ ટાઈમ સર। અમે સાંજે 5 વાગે પહોંચી ગયા હતા, 5 વાગે પહોંચી ગયા હતા અમે બધા ને ફ્રેશ થઈને હવે અમે મંદિર તરફ જઈએ છીએ ને ટ્રાફિક બહુ છે। મંદિરે જઈને તમને ત્યાંના દર્શન કરાવું છું। અત્યારે અહીંયા વિરામ આપું છું। જય ખાટુ શ્યામ બાબા, અમે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કે ભીડ કેટલી છે, જુઓ તમે। જય ખાટુ શ્યામ બાબા। બહુ 300-400 મીટર જેવું હાલીને આવવું પડે છે પેદલ ને તમે જોઈ શકો છો ભીડ કેટલી છે પાછળ, મારી પાછળ ને આમ આગળ જુઓ તમે। પબ્લિકની હિસાબેથી ફરીને પબ્લિક બહુ છે એમ તમે જોઈ શકો। જે સેટ વાં લગીને જુઓ, જ્યાં ઝૂમ નથી પકડાતું મારું ત્યાં લગીને છે। તમને હાલો અંદરના દર્શન કરાવું છું અમે।
હજી 100 મીટર જેવું છે અંદર જવાનું. ને ઠંડી કે મારું કામ હો. એમાં પાછા કોટ પેલો અને ભાઈ ના પડતા હતા કે ભાઈ કોટ ના પડે આમાં હાથ કામ જ નથી કરતા. નથી. હાવ ટેંગરી કે હવે હાથ ને પગ તો હાવ પૂરા થઈ ગયા છે. ઓકે કામ નહીં. ભાઈ બાબાની દયા કહેવાય પૂરેપૂરી કે વાંધો નથી એમ બધું શાંતિથી અમે આગળ વધીએ છીએ. તમે લાઈન જોવો તમે જો લાઈન કેટલી છે. તો અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ કે હવે જોઈ છીએ હવે ક્યારે વારો આવે. તમે આમ જોવો છો કે અમે ખાટુ શ્યામ આવ્યા છીએ પણ ફેર હાવ વાત જ ના કરો એમ. અમે હાવ ગરદીમાંથી માન નીકળાઈએ ને આ યશભાઈ ભાઈ તો પાછળ રહી ગયા હતા. જો ખાલી ભીડ જો બધી બાજુ એવું ને એવું જ છે. હજી તો લાઈનમાં જ ઊભા છીએ. હવે ક્યારે વારો આવે એ પ્રમાણે ખબર પડે. શું લાગે તમને યશભાઈ ક્યારે વારો આવશે? બસ હમણાં કલાકમાં 1.5 કલાક 2 કલાક કહી શકાય. तो इससे भी बड़ा तोतला है रे। તમે આમ જોવો ધક્કા મૂકી કેટલી થઈ છે તમે જોવો ખાલી. આમાં ધક્કા મૂકી આ પાજી છે એટલે વાંધો નથી. જો આમ ધક્કા મૂકી જો. આ બધી સજાયું જે છે ખાટુ શ્યામ બાબાની એ અહીંથી લેવામાં જો તમે જોવો ભીડ કેટલી છે. અરે વિવેક એક ઓર આગળ આવતા રે રાવજી. દાદા ઓલા ભાઈને આવવા દો. ઓલા ટોપી વાળા ભાઈને આવવા દો. આગળ આવતો રે. હા ભેગા છીએ. અરે કર્યો રે વિને વિના કે ઓર એક દેખ. ઓલા ટોપી વાળા ભાઈ મેપલ છે એને કોઈ આવવા નથી તો હલવાઈ ગયા છે. જય શ્રી ખાટુ શ્યામ. जय श्री खाटू श्याम की જય ખાટુ શ્યામજી. जय श्री खाटू श्याम की जय श्री खाटू श्याम की મારા એટલું છે કે આમાં એમ થાય કે એને ખાલી જુઓ તમે ખાલી મારા જુઓ પબ્લિક જુઓ. આવવા દે ઓને આવવા દે. ઓલા ભાઈને ભેગા છે ટોપી આવવા દે. તો મારે બધાની રાહ જોઈને બધા ઊભું પડ્યું મેપલભાઈ હાટું. ચલો યાર આગળ ન જવા દેવા. ક્યાં યાર તું કહા રે? જો તમે ખાલી અકેલે દબકે બેચારે રે. અરે ભાઈ રહેશે તમે રૂમ ની લો. ત્યાં તમે ખાલી ભીડ જુઓ ક્યારે વારો આવે. આપણે પહેલા આવી જાય. મને લાગતું નથી પણ આમ તમે જોવો જ ખરા. એમ નથી બોલ બહુ ઘટ્યો. ખાલી તમે જો આ બધું આવું પુલ છે. ઓલો ગેટ દેખાય ને તમને ત્યાંથી ત્યાં લગી છે બધું. पापा दिखाइए
દર્શન કેમ મેં આરામથી ગયા ને હજી ઓલા 2 જણા તો મળતા જ નથી અમને એ 2 ક્યાં હશે આમ જો ખાલી 2-2.5 કલાકથી અમે ઉભા રહ્યા ત્યારે દર્શન થયા ને મંદિરભાઈને યશભાઈ તો હા મંદિરને યશભાઈ કઈ બાજુ છે એ જ નથી ખબર એ અમને ગોત છે એટલે કોન્ટેક્ટ કંઈ થતો નથી હવે જોઈએ હવે શું થાય એમ ક્યારે મળે છે એ પ્રમાણે ખબર પડે અમારે ઓલી બાજુ હતા. જય માતાજી જય માતાજી. જય માતાજી કોઈ મળી ગયા છે તમે વ્લોગમાં વ્યૂ છાપો, વ્યૂ છાપી જ લ્યો તમે એમ. જો અમે 2.5-3 કલાક જેવું થાય કે આને ગોતતા હતા નહોતા મળતા નહોતો કોન્ટેક્ટ આમાં થતો ખાલી તમે ખાલી જુઓ ખાલી પબ્લિક જુઓ પબ્લિક આમ જુઓ તમે જ્યાં જુઓ ત્યાં પબ્લિક જ છે જો આ બાજુ જુઓ મળતા નથી યશભાઈ ના તમને ખબર નથી ક્યાં ઉતરી રહી મેન માર્ગ આ ક્યાં છે આવરો હાલો હાલો યશભાઈને મંદીભાઈ તો મળી ગયા છે હવે યશભાઈને ચંપલા ગોતી છે ચંપલા ક્યાં ઉતરે એમ અમે આવી ભીડમાં તો કઈ ચંપલા પંપલા તો મળે નહીં હવે મળવાના નથી એમ દર્શન કેવા છે ભાઈ તમારે અરે હાઈ ક્લાસ, હે હાઈ ક્લાસ. સરસ થઈ જાય. થઈ જાય હા પણ 2-2.5 કલાક થઈ પણ શામ અમારા તો 2-2.5 કલાક થઈ ગઈ દર્શન તો મસ્ત આરામથી જ થયા શું કેવું તમારું બસ લેવાનું હોય આમ ખરીદી આવ્યા છે. જો હજી મારા કેટલું હજી આવેલું જ આવે છે એમ હવે આમાં વારું આવે તો હવે જોવો હા જઈ અમારે યશભાઈ જાય છે જો ચંપલા ગોતવા આપણે આ રસ્તે આવ્યા ક્યાં રસ્તે આવ્યા હતા આ નથી જમવા. ત્યાં નથી આગળ ઓલા ઓલા લીલા પડદા માર્યા હતા એ આગળ છે કોઈ દી ને આપણે ઓલા લીલા પડદા દેખાય આગળ પાછા કઈ બીજું કઈ યાદ આવી ગયું ખબર નહીં હું લેવા ગયા તો ફોન કરું આગળ